જોઈએ કચ્છથી સમાચાર છે। યુનિવર્સિટી પર યુવરાજ સિંહે ગંભીર આક્ષેપ લગાવ્યા છે। બીબીએ સેમેસ્ટર 5 અને એમબીએ ઇન્ટિગ્રેટેડની પરીક્ષામાં છબરડો સામે આવ્યો છે। આ બંને પરીક્ષામાં પેપર સરખા આપવામાં આવ્યા। યુનિવર્સિટીની ગંભીર બેદરકારીએ વિદ્યાર્થીઓને હાલાકી પડી। યુનિવર્સિટી સામે કાર્યવાહી નહીં થાય તો આંદોલન કરવાની ચીમકી યુવરાજસિંહ દ્વારા ઉચ્ચારવામાં આવી છે। क्रांतिगुरु श्यामजी कृष्ण वर्मा यूनिवर्सिटी એટલે કે કચ્છ યુનિવર્સિટીની અંદર અંધેરી નગરી અને ગંડુ રાજા જેવું શાસન ચાલી રહ્યું છે। જી હા, ફરી એક વખત કચ્છ યુનિવર્સિટીમાંથી કહી શકે ઘોર બેદરકારી અને છબરડો એ સામે આવ્યો છે। જી હા, સામે આવ્યો છે, કેમ કે વર્તમાનમાં 8-10-2025 થી બીબીએ સેમેસ્ટર 5 અને એની સાથે સાથે એમબીએ ઇન્ટિગ્રેટેડ સેમેસ્ટર 5 ની પરીક્ષાઓ ચાલુ છે। અને આ જે પરીક્ષાઓ છે જેમાં બીબીએ સેમેસ્ટર 5 ના જે પરીક્ષાર્થીઓ છે તેનો સમયગાળો સવારે 12:30 થી લઈ અને 12:30 સુધીનો છે અને એમબીએ ઇન્ટિગ્રેટેડ જે પરીક્ષાર્થીઓ છે એનો સમયગાળો એ 2:30 થી 4:30 નો છે। હવે જોવા જેવી અને ચોંકાવનારી વાત એ છે કે સવારે જે બીબીએ સેમેસ્ટર 5 ના જે ઉમેદવારો છે જેને જે પેપર આપવામાં આવે છે એ જ બેઠે બેઠું પેપર ડિટો ટુ ડિટો પેપર એ સાંજે આપવામાં આવે છે। કોઈ પણ પ્રશ્ન ચેન્જ નહીં, અરે કોઈ કાનો માત્ર સુદ્ધા પણ ચેન્જ નહીં, અને બેઠે બેઠું પેપર જે સવારે છે એ જ બેઠે બેઠું પેપર સાંજે પૂછી લેવામાં આવે છે। લઈએ આવનાર દિવસોની અંદર અમે ગાંધી ચિંધ્યા માર્ગે જો ચાલવું પડ્યું તો આ પીડિત જે પરીક્ષાર્થીઓ છે એ પીડિત પરીક્ષાર્થીઓ સાથે અમે આ જ યુનિવર્સિટીની અંદર ધરણા પ્રદર્શન આંદોલન કરીશું। અમે અપેક્ષા રાખીએ છીએ કે તાત્કાલિક ધોરણે આનું નિરાકરણ લાવવામાં આવે અને દરેક વિદ્યાર્થીઓને ન્યાય